જયદીપનું ફેવરિટ છે શું છે બોલો તમે. તો આ છે અમારી ઓસરી. સામે જોતા જ મોઢામાં પાણી આવી જાય. જો આ છે ને હું આમથી આમ ખોલીશ તો અજવાની અંદર ના કઈડી જાત. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ચલો આજે તમને કરાવે અમારી હોમ ટૂર. અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે. જો આ પેલા છે હિચકો. તો આ છે હિચકો. ઉતરી જઈશ ને એટલે જો ઉતરી જો. પછી અહીંયા અમુક ક્યારા છે. નાના ક્યારા અહીંયા છે થોડાક બધા અલગ અલગ ડિફરન્ટ. અહીંયા ભી છે એવું જ સેમ. આ ફર્યું મોટું. અહીંયા ભી બધા આ ગુલાબ છે. આ નાના મને નથી ખબર ફૂલનું. આ ભી ગુલાબ છે. જો અહીંયા ગુલાબ પણ આવેલું છે અત્યારે. આ છે લીંબોડી. પેલા છે ને અહીંયા બહુ મોટી લીંબોડી હતી. અહીંયા સુધીની હવે લીંબુ અહીંયાથી જ લેતા, બહારથી લેતા જ નહીં. લીંબોડી ખબર નહીં તૂટી ગઈ. અહીંયા બધે લાદીને બધું નાખ્યું હતું ને લીંબોડી બળી ગઈ. એટલે આ લીંબોડી અત્યારે પાછી વાવી છે. અને આ જયદીપનું ફેવરિટ છે શું છે બોલો તમે. આંબરી છે. અત્યારે આંબરી નથી, બાકી બતાવો. આની અંદર ઝીણી જ્યારે આંબરી આવે ત્યારે બહુ એટલી બધી આખી નીચે અહીંયા બધે ખરેલી હોય એટલી બધી. પેલા અહીંયા રાવણાનું ઝાડ હતું. રાણવાનું પેલા રાવણાનું ઝાડ હતું એ તોડી નાખ્યું કેમ કે બહુ મૂડી અંદર પડતું તૂટતી ડાયડી. પછી આમાં આંબરી વાવી તો એ અત્યારે મોટી થઈ ગઈ ને ઘણી આંબરી આવે. બ્લોગ તમને ક્યારેક બતાવીશ. અત્યારે તો ન હોય. ઢગલા આવે જ્યારે આવે ત્યારે. અહીંયા અમારો ધારીઓ કહીએ છીએ આને, જેની અંદર અમે બધા અમારું પાર્કિંગ છે. અહીંયા બાઇક પડી રહી. અમારી લેંગ્વેજમાં ધારીઓ કહીએ ને. અને ત્યાં સામે શૂઝ ને એવું છે. એ તો પછી ઓલું કહેવાય તો એ બતાવી દેજો. અહીંયા આ શૂઝ ને એવું રાખીએ છીએ ને. જો બે બાઇક અહીંયા અત્યારે પડી છે, એક એક્ટિવા ને બાઇક. ચાલો હવે જઈએ અંદર. આ અમારું કામ કરવાનું છે. અહીંયા અમે વાસણ ને બધું ઉતરીએ. આ અમારો ખાટલો. રાત્રે અહીંયા બધા ખાટલો ઢાળીને બેઠા હોય, હિંચકા ને બધું ચેકતા હોય. કેવું શું છે? તો આ છે અમારી ઓસરી. હોલ સારી ભાષામાં હોલ. અહીંયા બ્રશ કરવાનો હોય, મિરર મોટો બતાવી દે. આ અમારો નાનો મિરર, પેલો મોટો મિરર. આ કટિંગ ટેબલ છે. હા, ઇસ્ત્રીનું ટેબલ છે. ઇસ્ત્રીનું ટેબલ છે. આમ ખુલી જાય. અહીંયા મમ્મી ઇસ્ત્રી કરે કપડાની. આ અમારું છે કિચનમાં મસ્ત વોલપેપર લગાવેલા છે. લાઈટ કરીને બતાવી. છોટા પીવી તો ભેગી નાખી દેજો. અને અહીંયા સામે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું પિઝાનું વોલપેપર લગાવ્યું છે જયદીપે. પિઝા અને અહીંયા ફ્રૂટ્સ એક હાઈવે થઈને અહીંયા વોલપેપર લગાવ્યા છે. કુલર છે, આ ફ્રીજ અને આ ડ્રોવર. આમાં વસ્તુ રહી. અહીંયા ઘોડો છે. બધું બતાવી દીધું. હાલો, આ ટેબલ કામ કરતી હતી સાઈડમાં લઈ લેતો. સામે મૂક દે દિવાલ નાડી. હવે છે આ ઘર રૂમ. તો જો પેલા અહીંયા સોફો સ્પેશિયલ એને સ્પેશિયલ એના માટે બનાવડાવ્યો છે કેમ કે છે ને એના સોફામાં શું બહુ જ ગમે ને. રોજ ઈ સોફામાં જ સુવે. અહીંયા આવ્યા હોય ને એટલે અહીંયા સેટી છે. કોઈ દિવસ ત્યાં ના સુવે, સોફે જ સુવે. दिल जंपिंग जपांग जंपक जंपक थंपिंग थपांग थंपक थंपक गिले गिले. હાલો આપણે બતાવવાનું જ સુવન નથી. આ છે સેટ. આ કેટલી અઢી વાય સોની સેટ નહીં. આ દરવાજો અત્યારે બંધ છે. સામેની સાઈડ ખુલે છે. પ્લોટ જેવું જે દેખાઈ જાય. પવન મસ્ત આવે. અને આ ઝાડ ત્યાં લાઈટ ગાડી કોલ બંધ થઈ હતી. આ ચેર આરામ છે. હા આરામ છે. ટેકો દઈને આ પપ્પાની હા. જગ્યા. આ છે અમારું નાનું મંદિર. અહીંયા બતાવી. અહીંયા છે અમારો કબાટ. આ છે ટીવી. અહીંયા છે મૂર્તિ, સિમંદર સ્વામીની મૂર્તિ. આ જો આવડું મોટું ટીવી. આ ફોટો
આ છે ફોટો કેટલા ટાઈમ પહેલાનો છે 3 વર્ષ થઈ ગયા 3 વર્ષ થઈ ગયા છે 3 વર્ષ પહેલાનો ફોટો છે. ત્યારે જો કાર્તિકભાઈ ને ચશ્મા હતા અને જયદીપે નાના નાના લાગે છે. ને વચ્ચે દાદા છે, પપ્પા, મમ્મી. ના બાથરૂમ નાવા માટે. અને આ બતાવી દે શોકેસ. એની શોકેસ છે આમાં રમકડા. શોકેસ ની અંદર બહુ બધા રમકડા છે. આ શોકેસમાં બધાય રમકડા ભેગા કર્યા છે. ગન છે, આ જો એક સાયકલ. રમકડું બતાવું તમે લોકોને ફટાફટ જલ્દી. જો આ છે ને હું આમથી આમ ખોલીશ તો જો આની અંદર થાય. આ ના, કોકને કઈ રીતે બીવડાવવા હાથમાં? અહીંયા બધા બીવડાવવાની વસ્તુ છે આ બધી. આ બી એવું જ છે. આમાં બહુ બધા રમકડા છે નાના નાના. પછી ડિટેલમાં ક્યારેક રમકડાની ટૂર આપશું. આ જો પ્લેન દેવાંગી ફર્સ્ટ પ્લેનમાં બેઠી હતી પ્લેન છે. હાલો તો ઓલમોસ્ટ હોમ ટૂર આવી ગઈ. ઉપર 2 રૂમ છે પણ એની અત્યારે ટૂર નથી આપતા. કાલે તમે ઉંદેડાના વ્લોગમાં જોઈ જશે. આ છે અમારો નાનો વિડીયો, મસ્ત નાની નાની હોમ ટૂર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને અત્યારે જઈએ છીએ રાજકોટ, તો એ વિડીયો આગળ અને પછી આવશે તો એ જોજો. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.